ષોડશ ગ્રંથ ગત ઉપદેશો અને તેમની 28 વાર્તાઓ ભાગ 2. લેખક ભૂપેન્દ્રભાઈ ભાટિયા, પ્રવક્તા જયેશ દલાલ. ગ્રંથ યમુનાષ્ટક. 252 વૈષ્ણવ વાર્તા 135. એક ક્ષત્રિય આગ્રેકો. ષોડશ ગ્રંથ ગત ઉપદેશો અને તેમની 64 વાર્તાઓ નામના મારા ગ્રંથમાં મેં યમુનાષ્ટક ગ્રંથ સંબંધિત જે વિષયોને નથી સ્પર્શ્યા તેમને અહીં આવરી લેવાનો મારો નમ્ર પ્રયાસ છે, જેથી યમુનાષ્ટક ગ્રંથના એક પૂર્ણ સ્વરૂપના દર્શન થઈ શકે. આ વાર્તાના ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે और वैष्णव को श्री यमुना जी को स्वरूप अलौकिक करी जाननो यहू जताए. महाराणी माना आवा अलौकिक स्वरूपना दर्शन श्री महाप्रभुजी श्री यमुनाष्टक ग्रंथ में करावे छे. एटले આપણે પણ આ ગ્રંથના પ્રત્યેક શ્લોકના માધ્યમથી તુર્યપ્રિયાના અતિ અદ્ભુત ચરિત્ર અને સ્વરૂપની ઝાંખી કરીશું. શ્રી યમુનાષ્ટક એ ષોડશ ગ્રંથના મંગલાચરણ રૂપ હોવાથી આ ગ્રંથ જેટલો સ્તુતિસભર છે તેટલું જ શ્રી યમુનાજીના સ્વરૂપ અને મહાત્મ્યનું નિરૂપણ કરાવનારું પ્રમેય પ્રચુર પણ છે. આવા યમુનાષ્ટકનો અર્થ જ્ઞાનપૂર્વક પાઠ કરવાથી ભજનાનંદની સિદ્ધિ થાય છે. તેથી આ અર્થ જ્ઞાન સમજવા માટે મેં આ ગ્રંથ સાથે એક ક્ષત્રિય આગ્રાની વાર્તા ઉપરાંત યમુનાજીના 41 પદની પંક્તિઓ પણ આપમાં આવરી લીધી છે. તદુપરાંત યમુનાષ્ટકમાં પ્રચ્છન્ન રહેલા ગૂઢ રહસ્યોને સમજવા માટે ગ્વાલિયરવાળા મહાનુભાવ શ્રી વલ્લભદાસજીની પદ પંક્તિઓનો પણ અહીં આશ્રય લીધો છે. કિશનગઢ અને પાર્લાવાળા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજી શ્રી વલ્લભદાસજીને આધુનિક પુષ્ટિ માર્ગના 4 સ્તંભમાંથી એક સ્તંભ રૂપે સંબોધિત કરે છે. બીજા 3 સ્તંભો છે નાગરીદાસજી, દયારામભાઈ અને હરિશ્ચંદ્રજી. મહારાણીજીના યમુનાષ્ટક કથિત અષ્ટ ઐશ્વર્યને કેવલ આચાર્યજીએ પીછાણ્યા છે. વલ્લભદાસજી ગાય છે, અષ્ટ ઐશ્વર્ય અલૌકિક શ્રી વલ્લભ પ્રભુ પાખો. આવું ગૂઢ ઐશ્વર્ય કેમ જણાય? રસિક પ્રીતમ કી હોત જા પર કૃપા, સોઈ શ્રી યમુનાજી કો રૂપ પરખે. એ ઐશ્વર્ય શ્રી કૃષ્ણ પ્રતિ પણ પ્રગટ થતું હોય છે. યમુનાષ્ટકના એક શ્લોકમાં કૃષ્ણનો સ્ત્રી ગુણ ભાવ શ્રી યમુનાજી માટે પ્રગટ થઈ જાય છે. ક્યાંક એનો પણ અહીં આસ્વાદ મળશો. શ્લોક પહેલો. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા, મુરારી પદ પંકજ સ્ફુરદમંદ રેણુત્કટાં, તટસ્થ નવકાનન પ્રકટમોદ પુષ્પાંબુના, સુરાસુર સુપૂજિત સ્મરપિતો શ્રેયમ બિભ્રતે. આચાર્યજીનો માર્ગ નિસાધન જનોનો છે. નિસાધન પુષ્ટિ જીવ નમનથી અતિરિક્ત કાંઈ કરી શકતો નથી. એટલે ગ્રંથનો પ્રારંભ શ્રી મહાપ્રભુજી નમામીથી કરે છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં જીવને ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય એ હેતુથી પણ શ્રી વલ્લભ યમુનાજીને નમન કરે છે. વ્રજપતિની પરમ પ્રિયા ગુણાતીત યુથના સ્વામીની શ્રી યમુનાજીને વૈષ્ણવે નમન કરવાનું છે, જેથી એને મુખ્ય ફળ સ્વરૂપ ભગવત સેવાનો અધિકાર ઉપલબ્ધ થાય, નૂતન દેહ મળે અને પ્રભુમાં સ્નેહ થાય. પોતાના વૈષ્ણવને મહારાણીમાં સકલ સિદ્ધિનું વેગથી દાન કરે એવી ઉતાવળની ભાવનાથી પરમ કરુણાકરણ શ્રી આચાર્ય ચરણ પ્રથમ શ્લોકમાં જ યમુનાજીને સકલ સિદ્ધિ હેતુ મુદા કહીને કૃષ્ણ પ્રિયાને જીવ પર કૃપા કરવા
ઉદ્દીપન ભરી વિનંતી કરે છે. આ છે યમુનાજીનું સકલ સિદ્ધિ હેતુત્ર ઐશ્વર્ય. એના દાનથી ભગવાન સાથે સંબંધ કરવામાં જીવને જે પ્રતિબંધો આવે છે તેનું નિવારણ થાય છે અને સેવોપયોગી દેહની પ્રાપ્તિ થાય છે. આવો ભક્ત ભગવદ્ લીલાનું અવલોકન કરી શકે છે અને તદ અનુગત રસાનુભવનું પાન પણ કરી શકે છે તથા સર્વાત્મભાવ આદિની ઉપલબ્ધિથી જીવ રાસલીલાનો અધિકાર પણ પ્રાપ્ત કરી શકે છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી પુષ્ટિ જીવને કૃષ્ણની બાહ્યાભ્યંતર અનુભૂતિ થાય છે અને એમના ચિત્તમાં કૃષ્ણ જ અમારા આત્મા છે એવો ભાવ સુસ્થિર થાય છે. શ્રી સુબોધિનીજીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તદાત્મિકા સર્વદા કૃષ્ણત્વ ભાવે નૈવ ચિત્તે સહજા યાસમ. સર્વાત્મ ભાવ દાત્રો શ્રી યમુનાજી રાસ સ્ત્રી છે, તેમ સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ અને શ્રી ગુસાઈજીનું રાસલીલા રસ મહોદધિ. શ્રી આચાર્યજી અને શ્રી વિઠ્ઠલેશ પ્રભુમાં પણ યમુનાજી સદૃશ સકલ સિદ્ધિ દાતૃત્વનું સામર્થ્ય છે. તેથી શ્રી વલ્લભનું નામ છે સર્વલક્ષણ સંપન્ન અને પ્રભુચરણનું નામ છે અચિંત્ય મહિમામેયો. આને અનુલક્ષીને મહારાણીજીના સામર્થ્યને દર્શાવતી પદપંક્તિ ગુંજન કરે છે. શ્રી યમુનાસી નાહી કો और दाता जो इनकी शरण जात है दौरी के ताही को तिही छिनु कर सनाथा. પહેલા શ્લોકમાં સુરાસુર સુપૂજિત સમર્પિત કહીને શ્રી મહાપ્રભુજી ગ્રંથમાં દૈન્ય ભાવવાળા સુર ભક્તો અને માન ભાવવાળા ભક્તોનો પણ સમાવેશ કરી લે છે. વાસ્તવમાં તો માન ભાવવાળા ભક્તોની ચિત્તવૃત્તિ પણ વ્રજરાજ કુંવરમાં જ છે ને. નેહ કારણ શ્રી યમુને પ્રથમ આઈ ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તહાં તે અતિહી આતુર જુદાઈ. આતુરતાથી દોડી આવીને જે વહી રહી છે એ યમુનાજીમાં મુરારી એટલે કે કૃષ્ણના ચરણારવિંદની રજ જલથી પણ અધિક સ્ફુરાયમાન થાય છે. અહીં એક વિલક્ષણ વાત એ છે કે નિજ ભક્તોને કૃષ્ણના વશીકરણની વિદ્યાનું દાન કરનાર શ્રી યમુના સ્વયં પ્રભુને અનાયાસ વશ કરી લે તે તો સ્વાભાવિક જ છે. મહારાણી માના વશીકરણત્વની આ સિદ્ધિ જ્યારે ડાયરેક્ટ ઠાકોરજી પર વરસી જાય છે ત્યારે પ્રભુનો ગૂઢ સ્ત્રી ભાવ આવિર્ભૂત થઈ જાય છે અને પૂર્ણ બ્રહ્મ એક ભ્રમરની જેમ પ્રિયાના પદપંકજની આસપાસ ગુંજારવ કરી રહે છે. મુરારી પદપંકજ સ્ફુરદમંદ રેણુત્કટા. અહીં પદપંકજ યમુનાજી છે, ભ્રમર મુરારી છે. તેથી ભગવદીય ગાય છે ચતુર્ભુજ દાસ યમુને પંકજ જાની મધુબકી નાઈ ચિત્તલાય ગુંજે. યમુનાજીમાં દ્રષ્ટિગોચર થતી કૃષ્ણની અમંદ રેણુ કેવી હશે? શ્રી વલ્લભદાસજી ગાય છે જીતને જલકણ તિતને ભાવ. અર્થાત શ્રી યમુનાજીમાં જેટલા જલકણ છે તેટલા ભાવ છે. જેમ કે સૂર્યપ્રિયાની એક જલકણમાં નીલમણીની શોભા દેદીપ્યમાન છે. વલ્લભદાસજી ગાય છે શોભિત જલકણ દ્યુતિ અતિ નીલી. આ જ ભગવદીય બીજી જલકણને શ્રુતિના સાર અને હરિની પણ વિશેષ ઉદાર કહે છે. શ્રી યમુને વાલુકા શ્રુતિ સારસી કરુણા કલા કલેવર અદ્ભુત હરિતે અધિક ઉદારસી. શ્લોક બીજો. કલિંદગિરી મસ્તકે પતદમંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસ પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મ બંધોશ્રુતા. પ્રથમ શ્લોકમાં સકલ સિદ્ધિ હેતુત્વ રૂપ
ઐશ્વર્યનું વર્ણન કરીને શ્રી મહાપ્રભુજી આ શ્લોકમાં દ્વિતીય ઐશ્વર્ય ભગવદ ભાવવર્ધનત્વનું દર્શન કરાવે છે. પોતાના આજ્ઞાના સેવકને યમુનાજીની ભાવવર્ધકતાની છાયામાં લેવા શ્રી વિઠ્ઠલેશ પ્રભુ એમણે લાવેલ વસ્ત્રો યમુનાજીમાં પધરાવે છે. વાર્તા કહે છે, સો એક ગાંઠી વસ્ત્ર કી स्वामिनी जी के वस्त्र की हती, तामे जरी के थान और धरी के वह गांठी श्री यमुना जी के मध्य धारा में पधराई दी. पाछे दूसरी गांठी हूँ पधराई दी. श्री नारायणना आनंदमय हृदयमांथी द्रवीभूत रसात्मिका रूप थईने श्री यमुनामां तापात्मक सूर्यमंडलमांथी कलिंदगिरीना मस्तके पधारे છે. વલ્લભદાસજી ગાય છે, ભક્ત હેતુ દ્રવી સરી હૈ ધાઈ. આમ પધારવાનું કારણ શું? પુષ્ટિ ભક્તના હૃદયમાં રસનું પ્રસ્ફુટન કરવા અને એમના હૃદયમાં રસાકાર બનાવવા મહારાણીજી રસોવૈસ શ્રી કૃષ્ણના ગુણધર્મોને ધારણ કરવા વાળા ભક્તિ શૃંગાર રસાત્મિકા છે. પદપંક્તિ કહે છે, भक्त पर करी कृपा श्री यमुने जो ऐसे छाड़ी निज धाम विश्राम भूतल कियो प्रगट लीला दिखाए जो तैसे. अथवा तो भक्त हेत अवतार धरणी. સૂર્યના પ્રકાશમાં જેમ કમળ ખીલે તેમ આચાર્યજીનું ભક્તિ માર્ગાબ્જ માર્તંડ નામ પણ ભક્તના ભાવનું વર્ધન કરનાર છે. વ્રજ ભક્તોના ભાવની સિદ્ધિ કરાવનાર ગોસાઈજીનું તદ અનુરૂપ નામ છે વ્રજેશ્વર. ભૂતલ પર પધારીને તૂર્યપ્રિયાએ કેવી વિલાસ ગતિથી ભક્તોના અને કૃષ્ણના ભાવોનું વર્ધન કર્યું છે. સમધિરૂઢ દોલોત્તમ. ઊંચા નીચા પર્વત પર ચડવા ઉતરવાથી તૂર્યપ્રિયાની શોભા વિલાસ ગતિરૂપ છે. નવદુલ્હની યમુનાજી એક રમણીય હિડોળા પર વિલસી રહ્યા હોય એવું લાગે છે. આવા સુલલિત દર્શન કરીને ઠાકોરજી કૃતાર્થતા અનુભવે છે. હરકી ગોવિંદ પ્રભુ નિરખી ઇનકી ઓર માનો નવ દુલ્હની આઈ ગવાની. યમુનાજીને શ્રી મહાપ્રભુજી જયતિ પદ્મ બંધો સુતા કહે છે. અહીં મુકુંદ રતિવર્ધિની યમુનાજીની સ્તુતિ છે અને એ સ્તુતિમાં વિઘ્ન ન આવે એના માટે જયતિ કહે છે. આવી સદા નવદુલ્હની યમુના મુકુંદ રતિવર્ધિની છે. ભગવદ ભાવનું વર્ધન કરનાર છે. અર્થાત શ્રી કૃષ્ણની પ્રીતિ ભક્તમાં વધારનારી અને ભક્તની કૃષ્ણમાં. તેથી જ ભક્ત અને ભગવાનની પરસ્પરમાં પ્રીતિની વૃદ્ધિ કરાવનાર યમુનાજીના ગુણગાન હરિ સ્વયં ગાય છે. એમ વલ્લભદાસજી કહે છે, તેરી પ્રીતિ રીતિ કી કીર્તિ કરત સદા હરિગાન. શ્લોક 3. ભુવં ભુવન પાવનીમ અધિકતામ અનેકસ્વનૈઃ પ્રિયાભિરિવ સેવિતામ સુખમયુર હંસાદિભિઃ તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ ચટ સુંદરીમ નમત કૃષ્ણ તોર્ય પ્રિયામ. યમુનાજી ભૂમિ પર પધાર્યા તે પછીના આપના ધર્મનું અહીં નિરૂપણ છે. આ શ્લોક કથિત શ્રી યમુનાજીના ઐશ્વર્યના કારણે આપ પુષ્ટિજીવના શરીરરૂપી ભુવનની શુદ્ધિ કરીને એને ભગવત સેવા યોગ્ય બનાવે છે. તેથી જ કુંભનદાસજી ગાય છે, પતિત પાવન કરન નામ લીનો તરન દ્રઢ કર ગહી ચરણ કહું ન જાઉં. જીવના દુઃખ દ્વંદનું હરણ કરનારી અને સુખકંદ એવા કૃષ્ણને પ્રાપ્ત કરાવનારી શ્રી યમુનાજી છે. કહત શ્રુતિ સાર નિર્ધાર કરકે ઇન બિના કોન એસી કરે હે સખી હરત દુઃખ દ્વંદ સુખકંદ બરખે. પતિત પાવન દુઃખ દ્વંદ નિવારક યમુનાના આ શોધન ચાતુર્યને અલૌકિક ઐશ્વર્ય કહ્યો છે. પતિત પાવન શ્રી યમુનાજીની જેમ
આચાર્યજીનું પણ સર્વોત્તમજીમાં નામ છે પતિત પાવન અને શ્રી ગુસાઈજીનું નામ છે મહાપતિત પાવન. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી પણ પોતાના સેવકના દુઃખ દ્વંદ શ્રી યમુનાજીની જેમ જ નિવારે છે. વાર્તા કહે છે, सो श्री गुसाई जी आप तो परम दयाल हैं, जो भक्त वत्सल करुणा सिंधु दया सागर है, सो खेद सही न सके. जीवनी रति એટલે એનો ભગવત સ્નેહ છે. આ શ્લોકમાં આલંબન વિભાવરૂપ પ્રભુ અને સ્વામિનીજી છે. તેથી જ વાર્તામાં શ્રી ગુસાઈજી આ વૈષ્ણવને કહે છે, જો દેખી तेरे वस्त्र से स्वामिनी जी अंगीकार किए हैं, सो वह क्षत्रिय वैष्णव देखे तो वे ही वस्त्र, वे ही साड़ी, लहंगा, चोली सब से स्वामिनी जी अंगीकार किए हैं, सब पहरे हैं, और श्री ठाकुर जी वही जरी को वागा पहरे हैं. जहाँ पिय रसिक वर रसिकनी राधिका, दो जन संग मिल करत रास. यमुना जी में सुख मयूर आदि उद्दीपन विभावरूप છે. સુખ વાચિકી સેવા કરે છે, મયુર કાયિકી સેવા. કોઈ પુષ્ટિ જીવને એમ લાગે કે હજી સુધી એનું શુદ્ધિકરણ થયું નથી, તેને મહારાણીજી સન્મુખ કેમ પેશ થવું તે વલ્લભદાસજી શીખવે છે. શ્રી યમુને અબ ન વિલંબ કરો, અશરણ શરણ દાની, ચિંતામણી ચિંતા જાલ હરો. આવી વિનંતીને યમુનાજી તુરત પ્રતિક્રિયા આપે એના માટે શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નમત કૃષ્ણ તોર્ય પ્રિયા. શ્લોક ચોથો. અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચી દેવસ્તુતે, ઘનાઘન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટદે, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે, કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવયા. યમુનાજીના ભગવાનના સમાન ધર્મો છે એ દર્શાવવા આ શ્લોકમાં બંનેના સમાન ધર્મોનું નિરૂપણ છે. તુર્યપ્રિયામાં પ્રભુના સમાન ધર્મો હોવાના કારણે કોઈ પણ પ્રયાસ વિના મહારાણીજી શરણસ્થ પુષ્ટિ જીવોને ભગવત સંબંધ સંપાદક કરાવવાનું સામર્થ્ય ધરાવે છે. આ શ્લોકમાં ષડધર્મયુક્ત સપ્તમ ધર્મીનું નિરૂપણ છે એ દર્શાવવા અહીં 7 વિશેષણ છે. પ્રભુ સમાન સર્વધર્મ સંપન્ન શ્રી મહાપ્રભુજીનું સર્વોત્તમજીમાં નામ છે સર્વશક્તિજોગ અને શ્રી ગુસાઈજીનું નામ છે સર્વાનુગ્રહ કૃન્મંત્ર વિત્તમઃ. યમુનાજીને કૃષ્ણ જેવા અનંત ગુણથી આવિષ્ટ જોઈને ભગવદીય ગાય છે કે તન મન ધન સબ લાલ ગિરિધરન કો, દેકે ચરણ જબ ચિત્ત લાવે. આવા અનંત કૃષ્ણ ધર્મ વાળા યમુનાજીનો નિર્દેશ કરી એમની કરેલી કૃપાને વલ્લભદાસજી સમજાવે છે. કૃષ્ણ કૃષ્ણ સદ્રશ સબ વિધિ હો, ભક્તિ અમૃત ફલ દેવે, લીલા સુખ કી સિદ્ધિ હો. પુષ્ટિ જીવને યમુનાના પરિકર માટે પણ દૈન્ય ભાવ આવવો અનિવાર્ય છે. શ્લોક કહે છે, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. તેથી જ મહારાણીના પરિકરને મનોહાર કરી કરીને વલ્લભદાસજી ગાય છે, શ્રી યમુને પરિકર હી મનાવો, કરો સહાય પરમ કરુણા કર, સહજ મનોરથ પામો. આવા પરિકરની સહાયતાથી જીવના મનોરથો સિદ્ધ થાય છે. આ ચોથા શ્લોકમાં કથિત યમુનાજીના ઐશ્વર્યથી કૃષ્ણનો ગૂઢ સ્ત્રી ભાવ કેવી રીતે આવિષ્કૃત થાય છે તેના સે દર્શન કરી લઈએ. અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચી દેવસ્તુતે પંક્તિમાં દેવનો સુબોધિનીજી ગત અર્થ ભોગ કરીએ તો સર્વના ભોગી એવા કૃષ્ણનું દેવ શબ્દથી અહીં સૂચન થશે. આવા કૃષ્ણ કહે છે કે હે યમુનાજી, આપ અનંત ગુણ ભૂષિત છો, આપ શિવ છો એટલે કે મારા કલ્યાણકારી છો, વિરંચી છો એટલે કે નૂતન લીલાને પ્રતિપલ પ્રગટ કરનારા છો,
તો આપની સાથે ઘણાઘણ નિભે એવા સંશ્લિષ્ટ થવાનો મારો જે મનોરથ છે તે પૂરો કરો. તે પણ ધ્રુવ એટલે કે ધ્રુવકાલ કે અનંતકાલ સુધી. કારણ કે વૈરાગ્ય રૂપ પરાશર જેમ મને પણ યમુના અતિરિક્ત સર્વમાં વૈરાગ્ય પ્રકટ થઈ ગયો છે. બહાર વિરાજતા યમુનાજીને આમ વિનવતા હરિના અંતરમાં પણ તુર્યપ્રિયા જ બિરાજે છે. વલ્લભદાસજી ગાય છે, શ્રી હરિ હિય નિવાસિની નિત્ય અનૂઠી સુધા કરુણા જગ જાની. કૃષ્ણને જેમ આપ અખંડિત બાહ્યાભ્યંતર છો, એવા યમુનાજી માટે આચાર્યજી આ શ્લોકમાં કહે છે, મમ મનઃ સુખમ ભાવયા. અર્થાત યમુનાજીના અંતરંગ જનોને કૃષ્ણને વશીભૂત કરતા એમના સ્વામિનીના દર્શનથી મનમાં નિતાંત સુખ થાય છે. આવી કરુણામૂર્તિ કૃષ્ણ એટલે કે યમુને પુષ્ટિ જીવને પુષ્ટિ ભક્તિનું દાન કરવા કૃષ્ણરૂપ બન્યા છે. એના કારણે પણ મમ મન સુખમ ભાવય બને છે. તેથી જ વલ્લભદાસજી ગાય છે કે કૃષ્ણ કૃષ્ણ સદૃશ સબ વિધિ હો, પુષ્ટિ ભક્તિ અમૃત ફલ દેવે, લીલા સુખ કી સિદ્ધિ હો. ઠાકોરજી અને યમુનાજીની જેમ મહાપ્રભુજી ગુસાઈજી પણ આવા કૃપા જલધિ છે, જે પોતાના જીવના સુખની સિદ્ધિનું દાન કરે છે. આગ્રાવાળા વૈષ્ણવની વાર્તા કહે છે, तो श्री आचार्य जी श्री गोसाई जी की कृपा होय तब यह प्रकार दर्शन होय। श्लोक 5। जया चरण पद्मजा मुररिपो प्रियम भावुका समागमन तो भवत सकल सिद्धिदा सेवता तया सदृशतामियत कमलजास पत्नी वयत हरिप्रिय कलिंदया मनसी में सदा स्थियता। आ श्लोक में भगवान ने प्रिय बनी जता जीवोना कली दोषोना निवारणનું સામર્થ્ય છે। આ દોષોના કારણે કોઈ પુષ્ટિ જીવને ઠાકોરજી વિસરી જાય તો તેમનું સ્મરણ પ્રભુને યમુનાજી કરાવે છે। जिन्हें भूली जात पिय तिन्हें सुधि करी देत कहाँ लो कहिए इनके जो हित के। અહીં યમુનાજીના નિરવધિ ઉત્કર્ષ રૂપ ઐશ્વર્યના દર્શન થાય છે। જો ગંગાજી જીવાનો ઉત્કર્ષ શ્રી યમુના પર નિર્ભર છે તો મહારાણીજીનો ઉત્કર્ષ તો અનિર્વચનીય જ છે ને। ભક્તિ માર્ગમાં પુષ્ટિ જીવનો ઉત્કર્ષ કરતા આચાર્યજીનું નામ છે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્તિદા અને શ્રી ગુસાઈજીનું નામ રત્નાખ્યમ સૂત્રમાં નામ છે પ્રેમાર્દ્ર દ્રગ વિશાલાક્ષ। આગ્રાવાળા વૈષ્ણવનો શ્રી પ્રભુ ચરણે ભક્તિ માર્ગમાં જે ઉત્કર્ષ કર્યો છે એને જોઈને વિહ્વળ થઈને એ શ્રી વિઠ્ઠલેશને વિનંતી કરે છે કે મહારાજા ધીરાજ तुम बिना मोह पर इतनी कृपा कौन करे। અહીં એક ઉત્પ્રેક્ષા કરીએ કે ઠાકોરજીના ચરણ કમલની કૃપા પર એક ચરણ પદ્મજા છે। એવી કૃપા જેને પ્રાપ્ત નથી થઈ તે પણ શ્રી યમુનાજીને દ્વારે આવીને ફલ પામે છે। આ સંબંધમાં વલ્લભદાસજી યમુનાજીને બે હાથ જોડીને વિનવે છે કે जे हरिदास निराश रंक ते तू मते फल पावत। श्लोक 6। नमोस्तु यमने सदा तव चरित्रम अद्भुतम न जातु यमयातना भवति ते पयपानतः यमोपि भगिनी सुतां कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका। यमुनाजीना सेवनथी जेम गोपीजनों भगवत प्रियता आवी एवी प्रियता अन्य जीवोने पण संपादन कराववानुं आ यमुनाजीनुं ऐश्वर्य छे। प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका। श्री यमुना जस जगत में जोई गावे ताके आधीनवे रहत है प्राणपति नैन अरु बैन में रसजु छावे। अथवा तो जिनके गुण सुनन को लाल गिरिधरन पिय आए सन्मुख ताके बिराजे।
નમોસ્તુ યમને સદા. ભગવાનનું મહાત્મ્ય તો સર્વશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તેથી કોઈ પણ જીવ પ્રભુને નમન કરે તે સહેજ છે. પરંતુ યમુનાજીનું મહાત્મ્ય તો લીલા સૃષ્ટિમાં પ્રવેશ થયા પછી જ એવો ભાવ આવે ત્યારે સમજાય છે, અને પછી જીવ મહારાણીને નમન કરે છે. તેથી આચાર્યજી અહીં જીવને સૂચન કરે છે કે યમુનાજીનું નમન ભગવત કૃપાથી જ શક્ય બને છે. નમન કરીને આવા ભગવત પ્રીત્યત્વને પ્રાપ્ત કરાવનાર શ્રી વલ્લભનું સર્વોત્તમજીમાં નામ છે અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોતન, અને શ્રી વિઠ્ઠલેશનું નામ છે શ્રી કૃષ્ણાનુગૃહિતૈક પ્રાર્થનીય પદાંબુજ. ન જાતુ યમયાતના ભવતી તે પય પાનત કહીને શ્રી મહાપ્રભુજી યમુનાજીના જીવના દોષ નિવારણ કરાવવા વાળા ચરિત્રનું નિરૂપણ કરે છે. પ્રાતહી નાથ અગજાત તાકે સકલ યમહુ રહત તાહી હાથ ચોરે. આ શ્લોકમાં મહારાણી માના દોષ નિવારણથી અતિરિક્ત આપનું ફલ સંપાદક અદ્ભુત ચરિત્રનું પણ આલેખન છે. યમુનાના સેવનથી જેમ ગોપાંગનાઓ હરિને પ્રિય થયા, તેમ યમુનાના સેવનથી આજે પણ પુષ્ટિજીવો હરિપ્રિય બની શકે છે. વાસ્તવમાં તો યમુના માના સેવનથી જીવ મુક્તિમાંથી મુક્ત થઈને ભક્તિને પામે છે. તો યમયાતનાનો અભાવ થાય એ બહુ જ સામાન્ય વસ્તુ છે. આવી યમયાતના કેમ નથી થતી તે વલ્લભદાસજી સમજાવે છે કે યમ પોતાની ભગિનીના સૂતને એટલે કે ભાણેજને અને એક સજ્જન રૂપે જોતા હોવાથી એને દંડ આપવાની કલ્પના પણ કરી શકતા નથી. સો યમ દંડ કબહુ નહીં પાવે યમ ભાનેજ સુસજ્જન. શ્લોક 7. મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વ મે તાવતા ન દુર્લભ તમારતિ મુરરિપો મુકુંદ પ્રિય. અતોસ્તુ તવ લાલન સુરધુનિ પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતામ ન તુ કદાપી પુષ્ટિ સ્થિતૈ. આ શ્લોકમાં યમુનાજીના તનુનવત્વ સંપાદક ઐશ્વર્યનું નિરૂપણ છે. આ દાન લીલોપયોગી દેહને પ્રાપ્ત કરવા માટે છે, જેને નૂતન દેહ કહેવાય છે. એના થકી દેહની પ્રાકૃતતા અને એના સાક્ષાત ભગવત સ્પર્શન દર્શનની અયોગ્યતા નિવૃત્ત થાય છે. સેવ્ય સ્વરૂપ અને સેવકના દેહ વચ્ચે કોઈ પણ જાતનું આવરણ રહેતું નથી. આવા લીલા સંબંધી દર્શન કરવાનું સામર્થ્ય વિઠ્ઠલેશ આગ્રાવાળા વૈષ્ણવને આપે છે. વાર્તા કહે છે, સો શ્રી ગુસાઈજી કી કૃપા તે મોકોર રાસલીલા કો દર્શન ગયો. જીવને નૂતન દેહ સંપાદન કરવાનું સાધન આચાર્યજી ગુસાઈજી સ્વયં કરે છે. શ્રી વલ્લભનું નામ છે સ્વદાસાર્થ કૃતા શેષ સાધના, અને શ્રી વિઠ્ઠલેશનું નામ છે સર્વસ્વ દાન કુશલો. યમનાષ્ટકમાં આચાર્યજી સમજાવે છે કે આવો નૂતન દેહ સંપાદન ન થાય ત્યાં સુધી યમુનાજીની લાલના ભરી સ્તુતિ કરવી. આવા ભક્ત પક્ષપાતી યમુનાના ગુણગાન તો કૃષ્ણ સ્વયં કરે છે. વલ્લભદાસજી ગાય છે, ભક્ત પક્ષી દક્ષિતા તિહારે શ્રી મુકુંદ મુખ ગાવત. કાચા ઘડાને તપાવવાથી એની કચાશ નીકળી જાય, એમાં જલ ધારણ કરવાની ક્ષમતા પાકા ઘડામાં આવી જાય છે. તેમ યમુનાજીના સાનિધ્યથી જીવની કાચા ઘડા જેવી અવસ્થા હટી જઈ એના અલૌકિક સામર્થ્યયુક્ત દેહમાં ભગવત રસ ધારણ કરવાનું સામર્થ્ય આવે છે. વલ્લભદાસજી આવા કૃષ્ણ રસ ઉપયોગી તનુનવત્વને સમજાવતા કહે છે, કૃષ્ણ રસ ઉપયોગી તનુ લહે બઢત પિયાસો નેહ. તેથી 41 પદમાં પણ આવે છે, યમુને તટ રેણુ તે હોત હે નવીન તનુ ઇનકે સુખ દેન કી કહા કરો બડાઈ. આવા નવીન તનુના સંપાદનથી હરિમાં
પ્રીતિ દુર્લભ નથી, અર્થાત સુલભ છે. ન દુર્લભ તમારતી મુરરીકો, આનું એક વિલક્ષણ રહસ્ય છે. આપણે જેની માળા ફેરવતા હોઈએ એની માળા પ્રભુ પણ ફેરવતા હોય તો આપણી અને પ્રભુની વચ્ચેના આવા સમભાવી કારણથી બંને વચ્ચે પ્રીતિ અને મૈત્રી સ્વાભાવિકતાથી બંધાઈ જાય છે. યમુનાજીના પરમ ફલરૂપ નામરૂપી મંત્રની માળા ફેરવતા આપણે જે મહારાણીજીના દર્શન માટે લાલાયિત થઈએ છીએ તેનાથી નિતાંત અધિક ભાવથી ઠાકોરજી પણ થાય છે. વલ્લભદાસજી ગાય છે કે શ્રી મુકુંદ માલા કર ફેરત, મહામંત્ર શ્રી રાધે યમુને જપત, દરસ પથ હેરત. મન નિરોધ પિયા કો વા છબી में सहज समाधि सुहावन, पी माधुरी अमृत मादक छकी, मगन ध्यान मन भावन. श्लोक 8. स्तुतिं तव करोति कः कमलजास पत्नी प्रिय, हरेरेदनु सेवया भवति सौख्यमा मोक्षतः. इयं तव कथाधिका सकल गोपिका संगमः, स्मर श्रम जलाणुभिः सकल गात्र जय संगमः. આ શ્લોકમાં લીલા સંબંધિત પ્રભુના શ્રમ જલકણ સંબંધનું સંપાદકત્વ છે. આ સ્મર શ્રમ જલ સ્વેદરૂપ નથી, પણ પ્રભુ અને ભક્તોના થતા વિવિધ સંગમના બહિર્ગત બિંદુઓ છે. આને શ્રી મહાપ્રભુજી સકલ ગાત્રજય સંગમમાં કહે છે. આ કેવલ શ્રમ જલ હોય તો કેશાવલી નખ આદિમાંથી એ કેમ સ્રવે? યમુનાજીના અંતરંગ ભક્તો આ લીલાના મધ્યપાતી છે. કેલી પિયસો કરે ભ્રમર જબહી પરે, શ્રમજલ ભરત આનંદ મનયા. લક્ષ્મીજીની તો શ્રી હરિસંગ સેવા કરે ત્યારે એવા જીવને મોક્ષ પર્યંતનું સુખ મળે છે. પરંતુ શ્રી યમુનાજીની તો કથા જ એટલી અધિક છે કે આવી સંગમ સુધાના સ્વેદ બિંદુઓનો સંબંધ ભક્તોને કરાવે છે. સર્વના મનને મોહનારા પ્રભુને યમુનાજીની કથા મનમોહિત કરે છે. સબહી કો મન મોહત મોહન, સો પિયા કો મન હૈ જુહરન. આચાર્યજીએ સ્વમાર્ગના ગ્રંથ પ્રકટ કર્યા ત્યારે સેવકો પણ આપની બડાઈ કરે છે કે શ્રી મહાપ્રભુજીની કોઈ બરોબરી કરી ન શકે. તેથી સર્વોત્તમજીમાં આપનું સ્વકીર્તિ વર્ધન નામ છે. શ્રી વલ્લભની કીર્તિનો આસ્વાદ લેતા ઠાકોરજી નિતાંત પ્રસન્ન થાય છે. આ જ ભાવને અનુરૂપ શ્રી વિઠ્ઠલેશનું નામ છે દ્વિચક્રવર્તી સત્કીર્તિ. સપત્ની એવા યમુનાજીનો લક્ષ્મીજીથી સ્વભાવ વિરુદ્ધ છે. કેવલ વિભૂતિરૂપ લક્ષ્મીજી તો ધન આદિ સંપત્તિ દ્વારા જીવને વિષયાસક્તિ કરાવી સંસારમાં કલહ કરાવે છે. પરંતુ નિર્ગુણ ભાવાત્મક યમુના પુષ્ટિજીવના સંસાર અને કલહને નિવારે છે. વલ્લભદાસજી કહે છે, સરળ સ્વભાવ કલહ હરની, તુમ નિરમત્સર વ્રજ ગોપી, કલહ રૂપ ઇન્દિરા, જહાં જહાં તુમ સબહી વિધિ ઓપી. શ્લોક 9. તવાષ્ટકમિદં મુદા પઠતિ શૂર સૂતે સદા, સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ, તયા સકલ સિદ્ધયો મુરરીપુષ્ટ સંતુષ્યતિ, સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. આ શ્લોકમાં યમનાષ્ટક સ્તોત્રના પાઠનું ફળ દર્શાવેલું છે. ભગવત પ્રાપ્તિમાં પ્રતિબંધક જે દોષો છે તે યમનાષ્ટકના પાઠથી નિવૃત્ત થાય છે. સમસ્ત દુરિતક્ષયો ભવતી અને ભગવાનમાં દુર્લભ એવી રતિ ભક્તિ ઉત્પન્ન થાય છે. યમુનાજીની કૃપાથી સુલભ થયેલ આવા ભક્તિયોગનું દાન ભગવાન પણ જલ્દી કરતા નથી. મુકુંદો ભક્તિમ દદાતી કરહિચિત સ્મ ન ભક્તિ યોગમ. પરંતુ યમુનાજીની મહિમાનું વર્ણન કરતા ભક્ત ગાન કરે છે,
श्री यमुने रस खान को शीश नाओ, ऐसी महिमा जान भक्त को सुखदान, जो मागो सोई चुपाओ. અર્થાત યમુનાજીની સ્તુતિથી ભગવાન પણ પોતાનો સ્વભાવ છોડીને પુષ્ટિ જીવને ભક્તિનું દાન કરે છે. વલ્લભદાસજી ગાય છે, સબકે ઉર પ્રેરક ગિરિધરન, હરિ સ્વભાવ પેરની શ્રી યમુને, જનહિત લીનો પરન. યમુના દત્ત ભક્તિમાં સર્વાત્મ ભાવ આદિ સર્વસિદ્ધિઓ વિદ્યમાન છે. વાર્તા કહે છે, जो श्री यमुना जी के विषय सकल लीला विद्यमान है. સર્વોત્તમ જીમાં નિર્દિષ્ટ કરેલ ત્રિગુણાતીત શ્રી વલ્લભનું પણ જે ચાહે તેવું અદેય દાન પોતાના જીવને કરે છે. વલ્લભ ચાહે સોઈ કરે. નામ રત્નાખ્ય વર્ણિત થયેલ મહોજ્જવલ ચરિત્રવાન શ્રી વિઠ્ઠલેશ પ્રભુ પણ આવા સર્વસમર્થ છે. તેથી શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજી સર્વસ્વ દાન કુશલ અને સમર્થ છે. શ્રી યમુને અરુ પ્રાણપતિ, પ્રાણ અરુ પ્રાણ સુત, જહુજન જીવ પર દયા વિચારી. શ્રી યમનાષ્ટકના પાઠથી કેવલ મુરરીપુ પ્રસન્ન થતા નથી, પણ સ્વામિનીઓ પણ પ્રસન્ન થાય છે તથા પુષ્ટિ જીવમાં આંતરિક તનુનવત્વ સંપાદન થાય છે. એની બહિર્મુખતા જાય છે, એના સ્વભાવ પર એનો વિજય થાય છે. અર્થાત ભગવત લીલા અનુકૂળ સ્વભાવ સંપન્ન થાય છે. આપણા સ્વભાવને પ્રભુના અનુકૂળ બનાવવો તેનું નામ આશ્રય છે. આસમત્તાત શ્રયતી ઇતિ આશ્રય. આમ યમુનાજી ચારે બાજુથી પુષ્ટિ જીવને પ્રભુ તરફ સરકાવે છે. કેવી રીતે? જીવની પ્રભુ પાસે બેર બેર શુદ્ધિ લઈને. मेरी यमुने शुद्धि ले है, चेरी जानी आपने घर की, सद्य अभय पद दे है. हरि संकेत श्याम सुंदर सो, मोरी कथा सब के है. दीन शुल्क वल्लभ दास को, निज बल जगत निवे है. શ્રીમદ આચાર્ય ચરણ, શ્રીમદ પ્રભુ ચરણ અને અશરણના શરણ એવા શ્રી યમુનામાં ના ચરણ કમલના અતિ કૃપા પાત્ર આ આગ્રાના વૈષ્ણવ માટે ગોકુળનાથજી વાર્તાના અંતમાં આજ્ઞા કરે છે કે તાતે ઇનકી વાર્તા કહા તહી કહીએ. જય શ્રી કૃષ્ણ.